બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર વર્ષોથી કડદા પ્રથા સિસ્ટમ ચાલે છે, જેના કારણે ખેડૂતોના ખિસ્સા કપાઈ રહ્યા હતા. અસંખ્ય ખેડૂતોની અમને ફરિયાદ મળી, જેના કારણે અમે ગઈ 10/10/2025ના રોજ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા. અમારી રજૂઆતને સાંભળ્યા પછી પણ એકદમ વ્યાજબી રજૂઆત હોવા છતાં પણ કડદા પ્રથા બંધ થશે આવી અમને લેખિત બાંહેધરી ન મળી. ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે નક્કી કર્યું કે જ્યાં સુધી લેખિત બાંહેધરી નથી મળતી ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે. મોડી રાત્રે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, અમને ઉઠાવી જાય છે. અમને કહેવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડમાં તમારે લોકોએ બેસવાનું નથી. અમે નક્કી કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં બેસવા નથી દેતા, કડદા પ્રથા બંધ થશે એની લેખિત બાંહેધરી નથી આપતા, તો અમે બાજુનું ગામ હળદળ છે ત્યાં ખેડૂત પંચાયત બોલાવીશું. તો 12/10/2025 સાંજે 4 વાગે હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું. એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ, આગેવાનોની અટકાયત થઈ. તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા. હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા. ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે, ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે, ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું, ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે. જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા, પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા, અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી, નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યો, ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી, ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી. મારી પ્રશાસનને વિનંતી છે, તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે, પ્રવીણ રામથી છે. તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે? તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે. હું અને પ્રવીણભાઈ રામ આવતી 16 તારીખ એટલે કે પરમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે અનશન પર બેસવાના છીએ.